જય માતાજી। અમે હવે જઈ રહ્યા છીએ પાટણ એસબી હિન્દુસ્તાની ટીમના અમારા જે મિત્રો છે એમના મળવા માટે। તો મિત્રો આપ સર્વે અમારા બ્લોગ પર બન્યા રહેજો અને હવે પછી અમારી GJ23 ચરોતરના 4 એકા ટીમ પણ એસબી હિન્દુસ્તાની ટીમને મળવા જઈ રહી છે અને આગળ મહેશભાઈ પણ અમારી ટીમ સાથે જોડાવાના છે। એટલે મિત્રો અમારા બ્લોગમાં બન્યા રહેજો। જય માતા। મિત્રો જય નિજાધારી, જય રામાવીર। હવે અમે ઘરેથી નીકળી ગયા, પરંતુ અમારા જરસુપરા રામદેવજી મંદિરેથી મહેશ અને તેમના દીકરા અનીશને પિકઅપ કરવાના છે અને સામે ઊભા છે, એટલે એમને લઈને હવે અમે પાટણ જવા માટે રવાના થઈએ છીએ। જય નિજાધારી। અમે સવારના 5 વાગી રહ્યા છે। અમે અહીં મસાલા નજીક પહોંચી રહ્યા છે। અમે અહીં ચા પીવા ઊભા રહ્યા છે। તો આ હોટલ શ્રી શક્તિ હોટલ। હવે 50 કિલોમીટર કાપવાનું છે, પછી હોમસાજી એમની છોકરી આવશે અને પછી એમના ઘરે જ આવશું અને એમની મુલાકાત કરીશું। ફાઇનલી સવાર પડી ગયું છે અને અહીંથી પાટણ હવે લગભગ 20 કિલોમીટર જેવું બાકી રહ્યું છે અને હવે થોડીક જ વારમાં તમને હોમસાજી વાઘુબાની મુલાકાત કરાવી। 25 વાગે જય માતાજી મિત્રો, આપણે પાટણ સિટીની અંદર આવી ગયા છે અને એવું કહેવાય છે કે ચીન દેશથી જે સદી માતા આવ્યા હતા પાટણના 3 દરવાજે બેઠા હતા, 3 દરવાજા તોડ્યા હતા, એ જગ્યાએ પહોંચી ગયા છે આપણે। હવે એમના દર્શનનો લાવો લઈશું અને પછી આગળ આપણે બ્લોગમાં બનાવી લેજો, જેથી કરીને અમે તમને પૂરેપૂરી માહિતી આપી શકીએ।
જય માતાજી મિત્રો, અમે અત્યારે પાટણ સધી માતાજીના દર્શને આવ્યા છીએ અને અમારી ટીમ છે જીજે તેવી ચરોતરના 4 એકતા અને આ ટીમ સાથે અત્યારે અમે સધી માતાજીના દર્શન કરીએ છીએ. બોલો સધી મા. એ વાત છે જે વસ્તુ એ આગળ શિવરાજની ગાદી બેવું હતું ને ત્યારે રાજે તેની ગાંધી મેળું મારી હતું કે રાજા તમે એટલા શક્તિશાળી છો, બુદ્ધિશાળી છો, તો સંત પ્રદેશમાં જાઓ ને તેથી અમીર સુગરાની નાગોરી ભેંસો છે એ લાવો તો તમને બુદ્ધિશાળી શક્તિશાળી હોનું એમ કરીને ભાભી મેળું મારી. બરોબર, મેણું માથાનો ખા, મેણું કોઈ મારશો નહીં. આ બાજુ કે બાળકા તો મેણા મારે તો ઓટો ના તો ઘરના જે મેણા મારી ગયા, આ તો ના પાલે. તો પછી રાજા સિદ્ધાર્થ પાટણના જે હતા ને એને અલગ અલગ સેનાઓ મોકલી સંત પ્રદેશમાં, પણ લઈ આવ્યા ત્યાં નહીં. બરાબર, પાછા આવ્યા. રાજા સિદ્ધાર્થને વિચાર આવ્યો કે મારું હું તો ત્યાં શું છે કે મારા સેનાપતિઓ પાછા આવે ત્યારે કહેવાય કે મા કાળકામાના ઉપાસક આપણો ઝવેરી કહેવાતા, અમને કદાચ ચાલે છે. બરાબર, એમને બી મોકલ્યા તો એ બી પાછા આવ્યા. પછી સ્વયં રાજા સિદ્ધરાજ ગયા, ત્યાં ભમર વિદ્યાવાળી સીધી બેઠી છે, એને ભમરા છોડ્યા. આ બધું કઈ તો છે અહીંયા. રાજા દીદી પાછો આવી અને અહીંયા મોરણા ખોડિયાલ મને પ્રસન્ન કરી કે માં હવે તો કે સંત પ્રદેશની ભેંસો લઈને પાછું વળું, બાકી પાટણની અંદર ડગલું મોડવું નહીં, અને જો ભેંસો નહીં આવે તો મારો ધ્યાન કરી નાખીએ. ત્યારે ખોડિયાલમાં સાક્ષાત સોલંકી વંશના રાજા સિદ્ધાર્થને પ્રસન્ન થાય છે કે રાજન તું ચિંતા ના કર, હું ખોડિયાલ છું, તારી ભેગો લઈ આવી. ત્યારે કહેવાય કે માણસનું સાંભળે દેવ દેવનું સાંભળે. બરોબર, એ ખોડિયાલમાં સંત પ્રદેશમાં જાય અને સધીમાને મનાવે છે એમ બેન તું બેન છે મારી, ને આ રીતની વાત છે. જો તું બેહો નિહાળે તો રાજા મારો પ્રાણ ત્યાગ કરી નાખશે, પાટણની અંદર પગ નહીં મેલે. તું ભેંસું હાલ તો સતીમાએ કહે છે કે શરત મૂકે છે કે તમારે જેવો રાજાનું અભિષેક ને બધું પૂરું થઈ જાય ને ગાદીએ બેસી જાય ને એટલે ભેંસો પાછી હાલ દેવાની. બરોબર, કે ભલે માતા કે એમ કહી ખોડિયાલમાં રાજા સિદ્ધાર્થ જોડે આવે છે અને ખોડિયાલમાં રાજા સિદ્ધાર્થને કહે છે કે રાજા તમે જાઓ સંત પ્રદેશમાંથી ભેંસો પાછી લઈ આવો, મળી જશે. કે સારું એમ કરીને સિદ્ધાર્થ રાજા સંત પ્રદેશમાં જાય. ત્યાં અમીર સુમરાભાઈ 125 ભેંસો હતી, 125, અને તે સતીમાનો બહુ ઉપાસક હતો. બરોબર, જ્યાં એ આ ભુવા પાણી કરવા જતા ત્યાંથી નાગોરી ભેલ કરી છે. એમ કરીને 125 ભેહો ભેગી કરી. એમાંથી 5 ભે રાજા સિદ્ધાર્થ પાટણની અંદર લઈ દીધી. બરોબર, અને એમની ભાભી એમને ગાદીએ બેસાડ્યા, પણ વચનમાંથી ટળી ગયો. ત્યારે અમીર સુમરો ભુવાપણી કરવા ગયો તો પાછો એમના ઘરે આવ્યો ને ત્યારે વાડીમાં કોચ ભેવું છે. અરે માતાને કહે છે કે માં હું તો 2 દાડા બહાર ગયો તો તું તો હોય હતી ને. માતા એવું કે લોકવાયકા પ્રમાણે લોકો વાત કહે છે ને હું એકબીજાનું સાંભળીને હું પણ તમને કહું. બરોબર, કે સતીમાં એવું કહે છે કે મને રામના ઘરનો તાવ આવ્યો હતો. બરોબર, પણ જે છે તારું પાર પડી જાય તું મને મેણા મારી નહીં. ત્યારે માં સધી સવારના પરોડીએ પાટણ પહેલા ઉતરે છે અને કહેવાય છે કે 52,000 ઓલિયા પીરો જોગડીની ચોકી ચાલતી પાટણની. આજે પાટણ પીરોથી ઓળખાય છે. પાટણની ચારે ફરતે ટોપે પીરોની ચોકી ચાલતી. બરોબર, અને હવાના પરોડીએ માતા દેવ સ્વરૂપે પાટણની અંદર આવે છે અને પીરો એમનો રસ્તો રોકે છે. અને સતીમાં કે પીરો દરવાજા ખોલો, હું સંતમાંથી સીધી આવી છું, ભેંસો લેવા આવી છું. પીરો કે એમ દરવાજા ના ખોલે, પુરાવો હાલ કે શું પુરાવો હાલું. એ કહેવાય છે કે વાળ કરતા પતલી દોરી કુવા ઉપર બાંધી અને કહેવાય છે કે તું કુવા ઉપર કે હેચકો ખા ને જો દોરી તૂટી તો અમે સમજ કે પેલું ના દોરી તૂટી તું પાટણની અંદર પ્રવેશ કરી તો આપણે સંઘની સંધી. બરોબર, એટલે પીરોને કીધું પીરો તમારા બારે દરવાજે હું સંધી ના તોડું તો થઈ પડે. તો એમ કરી હેચકો ખાય છે આકાશમાં જાય એટલે વાદળી કહેવાય છે, પછી જાય પાતાળમાં એટલે નાગણી કહેવાની. એમ કરીને
રાજા સિદ્ધાર્થના મહેલમાં જાય છે અને સપને ઉતરે છે ત્યારે બધી દાસીઓ સેનાપતિ બધા ધોણા મળે છે. આ શું થયું કે હું સંઘની નથી છું બરોબર, અમે ભેહો લઈ ગયા હતા એ પાછી આવી નહીં, હું ભેહો લેવા આવી છું. અને રાજા એ ભેહો પાછી આવે ત્યારે રાજા અઘરી પડ્યો કે માં તારા મારા બેહાણા કરાવે છે બાપા, મારે તારી ભેહો જૂતી નહીં બરોબર. તો કે પરોઢી હવાર હું પાટણમાં આવું અને મને નિવેદ કરજે, હું આવી ગઈ બરોબર. એવું કહેવાય છે કે 3200 ધૂપ પાટણની અંદર પહેલી વાર આવ્યું ગુજરાત 3200 ધૂપ. અને છે બીપી પોળવાળા ઘણા બધા એવા ગીતોમાં તમે સાંભળ્યું છે, લોકપાયકામાં સાંભળ્યું છે. પહેલું ધૂપ પાટણની અંદર થયું હતું, સુકડી કમો જે ચોખા અને 3200 ધૂપ એ આવ્યું હતું. એમ કરી માતાને બેરાઈ. મિત્રો હવે અમે સતી માતાજીની માહિતી સેવકશ્રીના મુખેથી સાંભળી હવે અમે એસબી હિન્દુસ્તાનની ટીમની ઓફિસે જવા રવાના થઈ રહ્યા છીએ. સારો સેટઅપ થઈ જશે, એની સાથે ચાય નાસ્તાનું સારું સેટઅપ થઈ જશે. મિત્રો જય માતાજી. હવે અમે એસબી હિન્દુસ્તાનની ટીમ જે ઓફિસ હતી ઓફિસથી હવે મમતાજી, ખેગારજી, ભૂપતસિંહ, મફુ કાકા, વાઘુબાની જે ટીમ છે કે જે અત્યારે એ એમના નવા જે મકાનનું બાંધકામ કરે છે અને ત્યાં છે અને મંદિરે છે અને 12 વાગ્યા પછી શૂટિંગ ચાલુ કરવાના છે. એટલે અમે હવે એમની મુલાકાત માટે મિત્રો જઈ રહ્યા છીએ. ખાલી 5 કે 10 મિનિટમાં અમે હવે એસબી હિન્દુસ્તાનની ટીમની મુલાકાત કરીએ છીએ. તો બ્લોકમાં જોડ્યા રહેજો અને અમે થોડી વારમાં જ તમને એમની સાથે મુલાકાત કરાવીશું. જય માતાજી. બનાવેલો છે રામદેવજી આગળ જ છે. બધા કે તું લાવ્યો ને હું રહ્યો, તમે લાયા. મિત્રો હવે અમે એસબી હિન્દુસ્તાનની ટીમને મળવા માટે નજીકમાં આવી ગયા છીએ અને અમારી આગળ જે ગાડી જાય છે તે એસબી હિન્દુસ્તાની ટીમના મેનેજમેન્ટ જે આયોજન કરે છે એવા મેનેજર શ્રી સૌરભભાઈ પણ અમારી સાથે છે અને એમની ગાડી અમારી આગળ જાય છે. એટલે હવે અમે એમના જે નવીન મકાનોનું બાંધકામ કરેલું છે અને માતાજીનું જે મંદિર છે એની મુલાકાત મિત્રો અમે કરીએ છીએ. જય માતાજી. એક 10 મિનિટમાં અમે એમની મુલાકાત તમારી સાથે કરાવીએ છીએ. જય માતા. મિત્રો હવે અમે આવી ગયા છીએ મમતાજી અને વાઘોબાના આ નવીન મકાનોનું જે બાંધકામ કર્યું છે ત્યાં આગળ અમને એમના મેનેજર શ્રી સૌરભભાઈ મુલાકાત માટે લઈને આવ્યા છે અને હવે અહીંયા સૌપ્રથમ અમે માતાજીના દર્શન કરી અને અમે એમની મુલાકાત કરીશું. જય માતા.
જય માતાજી. તમામ ચાહક મિત્રોને જણાવવાનું હતું કે આ ભાઈઓની યુટ્યુબની અંદર એક ચેનલ છે જીજે તેવી ચલો તેમના 4 એકા. તો આ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. જય માતાજી મિત્રો. આજે અમે એસબી હિન્દુસ્તાની ટીમના કલાકાર મિત્રોને મળ્યા. ખૂબ જ મજા આવી, ખૂબ આનંદ કર્યો. તેમના નવા મકાનેની મુલાકાત અમે કરી અને પૂરબાઈ સતીના માતાજીના મંદિરે જઈને અમે દર્શન કર્યા અને દર્શન કરીને અમે ધન્ય થયા. મિત્રો, એસબી હિન્દુસ્તાની ટીમના તમામ કલાકાર મિત્રોએ એક હૈયું મળે એવી રીતે અમને મળીને અમને એટલો બધો સંતોષ અને આનંદ થયો કે અમે એમના આવકારથી સત્કારથી ગદગદિત થઈ ગયા મિત્રો. અને હવે અમે પાટણથી પાળજ જવા રવાના થઈ રહ્યા છીએ. જય માતાજી મિત્રો. આજે આખા દિવસ તમે જે વ્લોગમાં બન્યા રહ્યા છો એના માટે ખૂબ ખૂબ આભાર. અને પાળજથી પાટણની સફર અમારી એ હવે પૂર્ણ થાય છે અને પહેલું સ્ટેશન મારું આવે છે. હવે હું આ બ્લોગમાંથી રજા લઈશ. જય માતાજી.